ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરે યોજાનારા ફાગણી પૂનમના ભવ્ય મેળાને લઈને ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર બધા વૈષ્ણવોને આવકારવા માટે તૈયાર છે અને આ વખતે ફાગણી પૂનમ જે 3 તારીખે છે, 3 માર્ચ, આ પૂનમના દિવસે જે ડાકોર મંદિર છે એ 2 વાગ્યા સુધી ખુલ્લા રહેવાના છે. 2 વાગ્યા સુધી બધાના દર્શનની સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમદાવાદના રાસકાથી લઈને ડાકોર સુધી જે રૂટ ખેડા જિલ્લામાં આવે છે આમાં સફાઈના ખૂબ સારા ઇંતજામ કરવામાં આવે છે અને આ વખતે આપણે થીમ રાખવામાં આવી છે કે સ્વચ્છ અને સુંદર ખેડાનું નિદર્શન આ ફાગણી પૂનમના કાર્યક્રમ દરમિયાન જોવા મળે.